કે આ આજે આત્માની વાત કરીએ તો એ સાથે બીજા દેવો છે એને આપણે નમસ્કાર કરવાના કે નહીં, એ માનવાના કે નહીં, અમારા કુળદેવ છે એને અમારે માનવા કે નહીં, એમ કે છે. માન્યતા પર કોઈ વસ્તુ જ ઓછી નહીં કરવાની. કુળદેવને માનવા કે નહીં, જેટલી માન્યતા છે એ બધી બિલીફ છે. હા, બિલીફ છે. તો બિલીફ તમે ઓછી કરશો. હવે બિલીફ જે ઓછી કરવા છે તમે જાણતા નથી. બિલીફ જે ઓછી કરવાની છે જાણતા નથી. બિલીફ જે હંગરવાનું છે તે જાણતા નથી. એટલે અત્યારે તમારી પાસે જે બિલીફ છે રહેવા દો, અને એક દાડો ઓછી કરવાની છે હું ઓછી કરી આપીશ, અને રવા દેવાની છે એ રવા દઈશ. રોંગ બિલીફો હું કાઢી આપીશ. રોંગ કાઢી આપ નથી, રોંગ બિલીફો જ બેઠી છે. તેથી માણસ નહીં તો આટલા દુઃખ મનુષ્યને દુઃખ હોતું છે. મનુષ્ય તો પરમાત્માનો પ્રતિનિધિ જેવું ગણાય. શું કહ્યું? પરમાત્મા પ્રતિનિધિ એવું ગણાય. એવો હા છે. અને તે હિન્દુસ્તાનમાં બીજા દેશની વાત જ કરશો ને. પેલો ભેદ હું પાડું જ છું ને. હા, વારંવાર પાડો છો ભેદ. હા. મેં જોયું છે તે. સંજોગ બાજે તો પ્રતિનિધિ છે. શું સંજોગ બાજુ પ્રતિનિધિ થવા માટે લાયક છે. જેમ જેમ કોલેજ માંથી બધા પાસ થયેલા હોય ડોક્ટરો, એ ડાક્ટર થવા માટે લાયકાત છે. પણ બધા સંજોગો દવાનું ખાવાનું ભેગું થવું જોઈએ, બીજું ભેગું થવું જોઈએ, પૈસા ભેગા થયા જોઈએ. નહીં તો નોકરી કરવા જાય ત્યારે એવી રીતે. એટલે અત્યારે જે બિલીફ માનતો હોય ને ત્યારે કઈ છોડી ના દે. શું શું માને છે બિલીફમાં? બધું માનવાનું. નહીં માનવાનું કે તારે કાઢી આપું તારે પછી કરજો. તમે અત્યારે તો જે ના માનો ને તો બીજું આપણું જ્ઞાન તો મળ્યું નથી. હા, તો બીજું થઈ જાય. અને પાછું પેલું છે તો ઓળખાણ તોડી નાખ્યું કલેક્ટર નું હતું તે. ચાલો આપણે શરૂ કરજો. આખી દુનિયામાં પોપ ને પોપ મુસલમાનોના ચીનાના બધા હોય એ બધા વાલિયા, આખી દુનિયાના વાલિયા સંત પુરુષો, હિન્દુસ્તાનના સંત પુરુષો, હિમાલયના મહારાજો, આ ત્યાગીઓ બેગીઓ બધા સંત પુરુષમાં આવી બધા. જે ચોખ્ખા હૃદયના છે એ બધા સંત પુરુષ કહેવાય. પ્રપંચી એને સંત પુરુષ ના કહેવાય. તો પછી સત્પુરુષ આપણે અહીં જે જ્ઞાન આપ્યું છે, જે આત્માના જે સંયમી થયા છે એ બધા સત્પુરુષ કહેવાય. જે સંયમી છે. પેલા સંયમી ના કહેવાય. સંત પુરુષો સંયમી ના કહેવાય. એનું તો ચિત્તની મનોવૃત્તિ મલિનતા, હે ચિત્તવૃત્તિની મલિનતા, ચિત્તવૃત્તિની મલિનતા ઘણી ખરી ખરાબ ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ. જો એ સંત પુરુષો બધા એમને સંયમ ના હોય અને આ સંયમ હોય સત્પુરુષ, એ કલ્યાણ કરી શકે. અને ત્રીજા જ્ઞાની પુરુષ. આ ત્રણ વસ્તુ જ જગતમાં કલ્યાણ કરી શકવાને માટે ભગવાન કઈ આત્મા આવતો, ભગવાન કલ્યાણ કરતો નથી. ભગવાન આમાં હાથ ઘાલતો નથી. આમને સત્તા સોંપી દીધેલી. એમનું યોગ બળ એટલે મન વચન કાયા નો યોગ. એ એમના જે વાણી, એનું વર્તન અને જે એમનો વિનય, મોક્ષ બધા લોકોનું કલ્યાણ થઈ જાય. એ વધુ તો બોલવાનું શું કારણ છે આપણું કે અત્યારે આ જે સ્ફોટક થઈ ગયું છે બધું, અત્યારે એ સ્ફોટક જો આપણે અંતરાય, અત્યારે જો એવો કાળ છે કે સ્ફોટક થાય તો બીજી જગ્યાએ બીજું બધું બહુ બધે ગુજરી ગયેલું છે. થોડા કાળ પછી થશે સ્ફોટક તો થવાનું જ છે. અમુક થોડી ગૂંચવણો ઓછી થયા પછી થશે તો આ તો ભેગા માર ભેગું માર. એટલા માટે આપણે આ બનવાનું આપણે કરીએ, પાણી છાંટીએ તો કઈ ઉકેલ એનો ધીમે ધીમે આવી જાય. જો એટલા માટે જ આપણે બોલવાનું. નહીં તો આમ ગૂંચાયેલું હોય ત્યાં આવું થાય. આપણે અહીં તો કઈ પ્રધાન જડતો જ નથી. આવે અહીં સીધે છતાં બીજે ફોરેનમાં એવું જ છે. બધે જ આવી મુશ્કેલીઓ ઉભી થઈ, બહુ જ મુશ્કેલી ઉભી થઈ. કોઈ વખત આવી મુશ્કેલીઓ ઉભી થઈ નથી. એવું આ વર્ષે 1980 જો એમાંથી આવું જરા બોલીએ આપણે, ઘેરે બોલીએ નહીં તો ફાયદો થાય. એટલે મોટું થવાનું હોય તો નાનાથી સરી જાય. કઈ મોટું થવાનું હોય તો નાનાથી સરી જાય. આનું આમ જરા વધારે જાય, ધાડું પડી જાય. ધાડું પડી ભાવના છે ને એના સત્પુરુષોની ભાવના થાય. જેવી ભાવના નથી. સત્પુરુષો સંયમદારી છે. અવાજ પહોંચે.
કે મોટો જબરદસ્ત ભડકો થવાને બદલે થોડા ભડકાથી પણ એનો ઉકેલ આવશે. શું કહ્યું? નહીં તો આ તો આખી દુનિયા પર પસરી જાય એવું છે. થઈએ ને એવું આ સત્સંગનું બજાર કહેવાય. આ પોતાના આત્માનું સેલ્સના માટેનું બજાર આ, અને બહારના માટે આ બજાર. આ સેલ્સનું બજાર પોતાની જાતને ઘેર પોતાની જ કમાણી માટેનું પેલું પરાર્થે. બહાર જે કમાણી છે બધું પરાર્થે છે. આ પોતાના માટે છે. આવો સમજો, કઈ વાતચીત કરજો. આ કેળ લઈ જવું કે લૂમ લઈ જવું? કેળ લઈ જાવ કે લૂમ લઈ જાવ? લૂમ લઈ જાય, કોણ તો કેળ લઈ જાય, એક લઈ જાય. પણ એ બધું વાત લઈ જયારે કઈક મહેનત કરીને કમાયેલા હોય ને જવાન થાય તો આવું એવું થાય. આપણને સંજોગ ભેગા થાય. આપણો જે ધંધો એ જ બધો આપણને હેલ્પ આપે. કોકે દેખાડ્યો કે નવો લાડુ ઉભી થઈ બેઠો મુશ્કેલી મૂકી જાય. હવે બધું લાગે પડી ગયું. ફરી પાછું હવે ઠેકાણે પડવા આવ્યું છે. ફરી લાગે પડી ગયું, પડી જાય. છોડી દીધું એ બધું. ફરી નામ જ ના દેવું. પ્રકૃતિમાં આપણી જે પ્રકૃતિમાં જે ધંધા છે એટલા જ ધંધા કરીએ તો જ આપણને વળે. પ્રકૃતિમાં ખાલી આભાસ માત્ર દેખાતા એવા ધંધા કરવા જઈએ તેમાં જ મારે જાય. આભાસ જેવો ધંધા હોય ખરા પ્રકૃતિમાં. કોઈ કહ્યું કે અમને ચોટી પડવાનું મન થઈ જાય. આભાસમાં હોય. હા, અમે આવું બનેલું ને, અમે આમ બધા જોયેલા, બધા આભાસી દીધા જોયેલા. અને જગત નો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. એવો જગત નો નિયમ જ છે ને. પુરાણકાળનો નિયમ છે. નિયમ જ છે ને. જો બધા પૈસા ભેગા થતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ એમ બૂમ પાડી છે કે સૌથી શ્રીમંતમાં શ્રીમંત હું છું એવું કોઈ ધરેલો બોલતો નથી. કારણ કે નિયમ જ નથી એવો. જય સચિદાનંદ. વાતચીત કરજે બધી. દાદાની વાત નિમિત્તે કોઈ નથી, પણ પૂછવો પડશે કે તમે પ્રસંગ કર્યો. આ લોકો માણસ ભેગો થયો છે, આ જમીનમાં કમાતો છે, એવો ભેગો થયો છે. એ સંજોગ ભેગો થયો તેમાંથી આ ઝાડ ઉગતું બધું થઈ ગયું. એમાંથી એવું થાય ને. પછી તો પૈસા એ લોકો પાસે આવ્યા તોય આપતા નથી, એવું થઈ ગયું. તો કે પછી તો પૈસા એ લોકો પાસે આવ્યા તો પણ આપતા નથી. ના, આપવા કરવાનું તો વાત જ નથી. એવું ને મારું કહેવું કે આમાં આપડી લાઈન નહીં ને, લાઈનમાં ગયા નહીં એટલે બધું એવું જ બધું. કોક માણસ પાછો આવે આપડી લાઈનમાં આવી ગયા, તમારી લાઈનમાં આવી ગયા, એ તો ત્યારે રાગે પડી જશે. તારે કેટલી ઉપાધિ હતી? ઘણી ઉપાધિ. હે, બહુ જ ઉપાધિ. સહન ના થાય તો ઉપાધિ આપણી હોતી નથી. આત્માને આધિ વ્યાધિ ઉપાધિ આત્માને અડે નહીં. એનું નામ આત્મા. એને આધિ ના અડે, વ્યાધિ ના અડે, ઉપાધિ ના અડે, એનું નામ આત્મા. તે પેલો આત્મા રૂપ થઈ ગયા હોઈએ તો પછી આધિ વ્યાધિ જેના દેહ હોય ને તેને અડે, પણ આપણને અડે નહીં. એટલું નિર્લેપ સમાધિ રે તારે જાણવું કે સાચું આ જ્ઞાન છે. સુખમાં સમાધિ, સુખમાં તો કૂતરું 2 પૂરીઓ ખાધી આખી રાત સમાધિમાં સુઈ રહે. કૂતરું સુઈ રહે નથી, દુઃખમાં સમાધિ રહે. જેવું આ વિજ્ઞાન છે, દુઃખમાં સમાધિ રાખે. તમને દુઃખમાં સમાધિ રહેશે, કાયમ સમાધિ રહેશે. તમને હવે સમાધિ રહેશે. જગતમાં બહાર બધું જે છે એ ખોટી વસ્તુ નથી, જ્ઞાન છે. શું છે? જ્ઞાન છે. હા, જ્ઞાન. જ્ઞાન સમાધિ ના આપે. જ્ઞાનમાં જ્ઞાન કહ્યું કે ભાઈ તમારે ચોરી ન કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ. એ જ્ઞાન આપણે જાણ્યું પછી આપણે એને અમલમાં લેવું પડે, એટલે કરતા થવું પડે. શું થવું પડે? અને કરતા થવાની શક્તિ હોય નહીં આ કળિયુગમાં. સારું કરવાની કરતા થવાની શક્તિ હોય નહીં, ખોટું કરવાની શક્તિ હોય. ગીત થવાની વિપસ લપસવાનું હોય તો આ ફાવે, ચડવાનું ન ફાવે. લપસવાનું ફાવે પણ ચડવાનું ન ફાવે. ચડવાનું શું છે કળિયુગમાં? એટલે આપણું આ વિજ્ઞાન છે એટલે તમારે કશું કરવું પડતું. તમારે કશું કરવું પડે છે?
નથી કોણ કરવું. કોણ કરે છે? પ્રવીણભાઈ કર્યા કરે છે તો. એ જ્ઞાન જ કામ કરે. જ્ઞાન કરે. વિજ્ઞાન એનું નામ કરે કે એ જ્ઞાન જ કામ કરે કે આપણે કશું કરવું નથી. આપણે કરવું શું થાય કળિયુગમાં? એટલે ચેતવણી બધું આપી હા દાદા ચેતવણી. રાત દાડો ચેતવણી આપે 24 કલાક. એ તાલ નહીં મળે આ જગતમાં, ક્યારેય પણ નહીં મળે એવું આ તાલ અમારે જાતે કહેવું પડે છે. જાતે સાથે કહેવું પડે, અમારે જાતે સાથે કહેવું પડે છે. હીરાન જાતે બોલવું પડે છે. અને શું કામ? ના, ઓછી નથી. બધા ઘરાક છે, ઝવેરીઓ નથી. હા શું કહ્યું? સાચી વાત. જો ઝવેરીઓ હોય તો અમારે તો શું બોલવું? બધા ઘરાક ઘરાક ને કેવું પડે કે ભાઈ આ આટલી કિંમત છે, આટલી કિંમત. એવું થયું ને? એટલે આ લાભ ઉઠાઈ લેજો ફરી ફરી આ ચાલ. આ નિષ્પક્ષપાતી માર્ગ છે, પક્ષપાત નહીં. બધા ધર્મોનું અહીં પક્ષપાત નહીં. બધા ધર્મો સાચા છે, પણ સાચા છે એટલે પણ એના પ્રમાણથી સાચા છે. કેવું? પ્રમાણ. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ બધા સ્ટેન્ડર્ડ સાચા છે, પણ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કરતા સેકન્ડ સ્ટેન્ડર્ડ ઊંચું, એના કરતા ઊંચું, એના કરતા ઊંચું. સ્ટેજીસ વાળું. તે આ જગત બધા જ્યાં જ્ઞાન છે એ બધા સ્ટેન્ડર્ડ છે, અને આ વિજ્ઞાન છે એ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ. એટલે સ્ટેન્ડર્ડ પૂરું થઈ જાય બધા સ્ટેન્ડર્ડ પૂરા થઈ જાય એટલે ફક્ત મુક્ત થઈ જઈએ. સંસારમાં સ્ત્રી છોકરા સાથે મુક્ત થઈએ. કશું છોડવા કરવાનું કશું છે નહીં. વાતને સમજવાનું છે, વિજ્ઞાન જાણવાનું છે. વિજ્ઞાન થી બધી મુક્તિ થઈ જાય, જીવન મુક્તિ થઈ જાય. સંસાર ચાલ્યા કરે. ક્રોધ માન માયા લોભ રહે નહીં. ક્રોધ માન માયા લોભ જ દુઃખ દે છે ને. કોણ દુઃખ દે? 25 લાખ વાળો છે તે હાય હોય હાય હોય હાય હોય. કોણ કરે? એ કરે છે? ના, લોભ એને કરાવે. કોણ કરાવે? લોક કરાવે. એ કરતો નથી. એને મનમાં ઘણા કંટાળ્યું બર્યું હવે આવું કઈક કરવું નથી. લોભ એને આ 4 ભૂતો વળગ્યો તેને એક ભૂત વળગ્યું હોય તો માણસ ગાળા જેવો થઈ જાય. તો 4 ક્રોધ માન માયા લોભ 4 ભૂતો વળગે શું થાય? તમને કોઈ ભૂતા પધરે છે, હેરાન કરે છે? હે? આ ક્રોધમાં અકળી જતા હશે તો ખરા ઘેર? અકળી જતા નથી ઘેર? એ 4 ભૂતો હોય જ દરેક. એ જ્ઞાની પુરુષ જયારે ભૂતો છોડી આલે તારે મુક્ત થાય. પછી ભૂતો હેરાન ના કરે આપણને. આપણું જ્ઞાનના 5 વાક્યોમાં કઈ બધું લખેલું છે. બધું આજ્ઞા આપણે આજ્ઞા બધી વસ્તુ આવી જાય. આગળ બધી વસ્તુ. કઈ પૂછવા જેવું રાખ્યું નથી. કેમ આવશે રે? પૂછવા જેવું મન કાચું પડી ગયું. બહુ અગવડતા ઉભી થાય ને તો ડામાડોળ થઈ જાય જરા. શું થાય છે? તો કે છે બહુ અગવડતા ઉભી થાય ને ત્યારે જરા ડામાડોળ થઈ જાય એમ કે. ના, એટલે આપડે જ્ઞાન 5 આજ્ઞા જો રે ને તો કશું થાય ના. ડામાડોળ થઈને કઈ જગત કઈ કોઈ દાડો પડી ગયું નથી, ઊંધું થઈ ગયું નથી. આ જગત પડવાનું નથી. સૂર્યનારાયણ પડવાનું નથી, ચંદ્ર પડવાનું નથી, કશું પડી જવાનું નથી. આ જગત ઊંધું થઈ જવાનું નથી. નિર્ભય જગત છે. ભય જેવું છે જ નહીં. ખાલી ભૂત ભડકાટ છે. શું છે? ભૂત પડકાર. ખાલી ભડકાટ છે, બીજું કશું છે. તે ભડકાટે છે તે જોડે જંગલમાં જતા હોઈએ તો લોકો કે છે જંગલમાં બહુ મોટા મોટા વાઘ ને વરુ ને સિંહ રહે છે. તો આપડે બધો સંગ જતો હોય તો મનમાં બધા ભય પામે કે અંદર જઈશું. એટલે ગામના લોકો કે છે કે અહીંયા ગામમાં એક વાઘ મારખા રહે છે. વાઘ મારખા એમને તમે લઈ જાઓ જોડે, પછી તમારા વાંધો નહીં. એટલે બધો સંઘ બધો છે વાઘ મારખા ને ફરી કાઢે. વાઘ મારખો કે છે ભાઈ રોજના 10 રૂપિયા લઈશ, મારે 3 દાડા જતો થશે, 3 દાડા આવતો 100 દાડા 60 રૂપિયા લઈશ.
એ બધા કબૂલ કરે. જોડે વાઘ મારખો આયા કે એટલે પછી એના સંગ ચાલે. જો ભાગ મારતા શોધે ચાલે એટલે સંચાલે. હા, તારો બરો વાઘ તો કઈ બૂમો પાડ્યા વગર રહે ને, છેટે કઈ બૂમ તો પાડે ને, જંગલ છે એટલે બૂમ તો પડે ને. બૂમ પડે ત્યાર પાછા બધા આમ વાઘ મારખો હમ જોઈએ તારી વાત. તો કે છે એ તો પાંજરામાં પૂરેલા છે, પાંજરામાંથી બોલે છે. શું કે પાંજરામાંથી બોલેલા એટલે પાછો શાંત. મારી જોડે વાઘમાર કોણ છે ને, બસ કશું કોઈ ખાઈ બાપો ખાઈ જનારો નથી, કોઈને તાકાત નથી, ભગવાને કશું કરી શકે એમ નથી. તમને ભગવાન શું કરે? ભગવાન કરે એને ફસામણ થાય. ભગવાન તમને કશું કરે તો એને ફસામણ થાય. તમને કોઈ કશું કરનાર જ નથી. તમે સ્વતંત્ર જ છો, ફક્ત તમારી ભૂલોથી બંધાયેલા છો. શેનાથી બંધાયેલા? ભૂલોથી બંધાયેલા છે. બ્લન્ડર્સ અને મિસ્ટેક, એનાથી તમે બંધાયેલા છો. બીજી રીતે બંધાયેલા જ નથી કોઈ રીતે. તમે પોતે જ છો, માલિક જ છો તમારે. પણ બ્લન્ડર્સ અને મિસ્ટેક. બ્લન્ડર્સમાં શું તારે કે છે કે શું નામ તમારું? ભાઈલાલભાઈ. ભાઈલાલભાઈ. હું ભૈલાલભાઈ છું. એ બ્લન્ડર. હું ભૈલાલભાઈ છું. હું નડિયાદનો છું, પટેલ છું, આ છોકરાનો બાપ છું, આ બાઈનો ધણી છું, આનો મામો છું, આનો કાકો છું. બધા બ્લન્ડર. આ બ્લન્ડર થી બંધાયા છે. અને પછી ભૂલ્યો તો પેલા બ્લન્ડર તમે તોડી આપીએ. ભૂલ્યો તમારે કાઢવા. ભૂલ્યો પછી તમને દેખાય દેખાય એટલે દેખાય. જય સચિદાનંદ. એટલે આ બ્લન્ડર્સ અને મિસ્ટેક થી બંધાયેલું કશું છે નહીં. કોઈ બીજો કોઈ બાંધનારો નથી. એ દેવ લોકો બાંધતા. આપણે કોઈને હરી કરીએ તો તેના ફળ રૂપે કોઈ આપણને ઉપાધિ કરે છે. બાકી હરી કરીએ નહીં આપણે. કોઈ તમારું નામ નહીં. તમે સ્વતંત્ર જ છો. જેટલી ભૂલ કરી છે તારે એટલી તો ભોગવવી જ પડશે. જ્યાંથી આ જાણી તમે સ્વતંત્ર છો, એકદમ સ્વતંત્ર થઈ ગયા નહીં, પણ હવે સ્વતંત્ર છો. પણ તારે કહેશે હજુ કેમ અમને આ માણસ અમને અપમાન કરી ગયો? કહેશે ભાઈ એ છતાં તમે જમે કરી દો અપમાન. શું કહ્યું? જમાઈ કરી દો. ચોપડે આવે જે કઈ આપવા લોકો આવે એ બધું ચોપડે જમે કરી દો. પહેલા ધીરેલો માલ છે તે જ પાછો આવે છે. ધીરેલો માલ જ પાછો આવે. આપણે જે માલ ધીર્યો હતો એ પાછો આવે છે. તીકડે આપણને સહન ના થાય એટલે પાછું ફરી 5 ધીરીએ એટલે પાછો વેપાર ચાલુ રહ્યો. એટલે એક તમને અપમાન કરી ગયો આપણે જમે કરી દેવાનું કે ભાઈ સારું થયું, મારા કર્મ ના ઉદય, મારું કર્મ છે તે ફળ મને મળવાનું થયું, તેમાં નિમિત્ત તું થયો, ત્યાં મને છોડ્યા કર્મ માંથી, માટે તારો ઉપકાર માનું છું. એમ કરીને આપણે જમે કરી દેવાનું. જમે કરી દેવાનું તો ભૂલો ભાગ છે નહીં તો ભૂલો ભાગે નહીં. ખબર પડે ને? દુનિયામાં કોઈ ગુનેગાર જેવી વસ્તુ જ નથી. કલ્પના છે આ ગુનેગાર છે, ભ્રાંતિની. કોઈ ગુનેગાર છે જ નહીં. તમારા ફળનો બદલો મળે છે, તમારી વસ્તુનો બદલો મળ્યા કરે. તમે જે કર્યો, જેટલી ધીરધાર કરી એટલી જ તમારી પાછી આવે છે. હું ધીરધાર કરતો મેં બંધ કરી દીધી કેટલાય વર્ષોથી, મને કશું પાછું આવતું. કારણ કે મને તમારી પાસે અનુભવ તો થયેલો જ કે આ ધીરધાર કરી તેથી આ ઉપાધિ વધી ફસ્યા. એ ધીરધાર બંધ કરી દીધી. આપવા આવે તમે કરી દેવાનું. કોઈ મને કે દાદાજી તમે તો ચોર છો. હું કહું ભાઈ બરોબર છે, સમજણ પાડી કેવી રીતે ચોર છું. કે તમારે કોર્ટની પાસે કીધું છે કે દાદા ચોર છે. હું કહું સમજી ગયો તારી વાત. એટલે વાત જ સમજી આપણે ધને કરી દેવાનું. અમુક કોઈ માણસ ગુનેગાર છે જગતમાં? કોઈ ગુનેગાર છે જ. સાપે કોને કહી છે? હિસાબ હોય તેને જ કહી દે. શું ખોટ કોને આવે છે? હિસાબ હોય તેને જ આવે છે. નફો કોને આવે છે? હિસાબ હોય તેને જ આવે છે. બધું હિસાબ તમારો હિસાબ જ છે. ડેરી આ કકડાટ કરતી હોય એટલે આપણે જાણે કે આ કકડાટ મુક્ત થવા માટે હેરો ઉપાડીશું કે ડબડાવો એને.
એ ઊંધો ઉપાય કર્યો, એ થયો ઊંધો. પછી એ જાણે કે અત્યારે તો ભાઈ ધણી છે અને આપણા કરતા જોરદાર છે, કઈ બે દોરો આપી દેશે, એના કરતા આપણે તારે મનમાં હૃદયમાં લખી રાખે બધું. શું લખી રાખે? જયારે એમનો વખત આવે ત્યારે પછી એ બધો પાછો આપે. જયારે ધણી છે જરા ઢીલો થાય કે કઈ દેવામાં ફસાય ત્યારે એ બદલો હાલ તમારા અક્કલ નથી, તમારા બરકત નથી, પછી હાલ કર્યા કરે. માટે આપણે ભાઈ ચીડાતી હોય આપણે કઈ ટૂંકા ચીડાવ છો, આપણે કર્મના ઉદય આપણે ભેગા થયા છીએ, નથી આપણને કશું લેવા દેવા. કર્મથી ભેગા થયા છે, કર્મનો ભોગવટો તમારે અમારે ભોગવવાનો છે, કર્મ ભોગવો અને આપણે ચાલ્યા જવાનું છે. સારું, આ બધી વધારમાં પીડામાં ઉતરો છો, પાડીએ ને તું કે લાવે કશું કોઈ ધણી કે સ્ત્રી પુરુષ આત્મા કોઈનો છોકરો થઈ શકતો નથી, કોઈની સ્ત્રી થઈ શકતો નથી, ફક્ત આ કર્મો જ બધા થઈ રહ્યા છે. આત્મા તો કશું જેવું ફેરફાર થતો પરમાત્મા જ છે. આપણે માની બેઠા કે અમારી વાઈ માણી બેઠા, હા તે વાઈ થઈ 10 વર્ષ પૈણા પછી 10 વર્ષ જીવે અને 2-3 છોકરા મૂકીને મરી જાય તો ધણી રડે તો બહુ રડે. એટલે શું કરવા તું રડું છું મારી ભાઈ? પેલા છોકરા તો આ 3 છોકરા છે એના મહાલ વાળા કે તમે લઈ જઈશું, તમે તમારે શાંતિ રાખો. છોકરા લઈ જાય પણ મારે વાઈફ વગર મને ગમતું નથી ને કે એટલે વાઈફ તો 10 વર્ષ પહેલા તને ભેગી થઈ હોત તો તું એને ધક્કો મારત, કોણ છું તું અહીંયા અહીં કેમ આવી છું એવું કે. પૈણા પેલા તો એવું જ કે શું કે અહીં કેમ આવી છે? પૈણા પેલા ગાડી બેઠી હોય ને ધક્કો મારે ઉઠેથી મારી એમ કે બેઠી પૈણા તારી તારી તેથી રડવું આવે. ચોરી બેસે ને ચોરી બેસે તો આમ જુએ હા મારી વાઈફ એટલે આંટો મારે પેલો મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ. પહેણ્યા બેઠો તો નથી મોટા માર મારી કરતે. હે અત્યાર સુધી મોટા માર માર્યા કરતે કઈ 5 લાખ મોટા વાગી ગયા હોય. હવે સી રીતે મોટા મારા મમતાના મોટા વાગ્યા તો મમતાના મોટા વાગ્યા, હાથમાં આખો ચોટી પડ્યો, એનું રડવું આવે તેનું આવે. તો પછી અમે એને કહીએ કે ભાઈ એનો ઉપાય છે તે મારી વાઈફ કઈ તે ત્યાં ચોટી હવે નોય મારી કરી મોટા ઉકેલ નાખીને શું કહ્યું કે જેટલું મારી કરી એટલું જ નોય મારી કરી છે મારે હવે છૂટી જશે. છૂટી જાય કે ના છૂટી જાય? હા તો આપણે મમતા કરી બંધ થયું. આપણી વસ્તુ કોઈ છે દેહ પણ આપણો નથી. જો આપણો હોય તો આપણી જોડે યારી આપે આપણે જતી વખતે જો ને તેટલી ઉપાધિ કરીને દેહ જાય છે અને આપણે ઘર ખાલી કરી દેવું પડે. આપણે ખાલી કરી દેવું પડે ભાડાનું ઘર છે અને આપણે ખાલી કરીએ છીએ ને ત્યાર પછી આપણી જોડે પાછા આપણા મહેમાનો જોડે છે ને ભૂતો અત્યારે વર્ગેલા ક્રોધ માર માયેલું એ બધા જોડે ને જોડે હું આ પાછા તો બેહી ના રે પણ પાછા આત્મા નીકળે ને ત્યાર પછી એ વારી જુડી નીકળે. મેં કશું રહી ના જોડે એમાં વારી જુડી પછી નીકળે એ ક્રોધ માર માયેલું. હા આપડે જો વહેલા નીકળી જાય પછી આત્મા નીકળતો ના એ અંદર તપાસ કરવા રે કશું રહી જાય છે કશું ના રે એટલે પછી નીકળી જાય. હા પાક